આમ જ્યોતિ સ્વરૂપ ભગવાનની રાજમહેલના મધ્યમાં જ્યોત ખડી છે. હરખ ઉલ્લાસનો પાર નથી. આજ તો આનંદનો મેળો છે. કુંભાને આંગણે પરંપરાના સંતો મંતો પધાર્યા છે. નિરલબાઈએ ભજનની શરૂઆત કરી છે અને પેલી રાજમહેલમાં રહેનારી એની બહેનું એ પણ ભજનમાં એટલા બધામાં નિરખીને જોવે છે કે આ કરામત શું છે આમાં. અને આ કુંભાને કોઈ દી રંગ ન ચડે ને આવો રંગ ચડાવ્યો. આ બાઈ છે કોણ? એના પારખા જોવા હતું એ ગોઠવી ગયું. ભજનમાં નથી એને કાંઈ લેવા દેવા. નિરલબાઈએ છેલ્લું ભજન ઉપાડ્યું. ચોહર 4 ભજનનું કહેવાય, એમાં છેલ્લું ભજન. છેલ્લું ભજન એમ કે છે નિરલબા, એના કરીએ એ ઓલા અધૂરિયા છે માયલા દરડાની વાત. મારી બાયું રે કોઈ પૂરા રે એ મળે તો રાવું રેડીએ. કુવાની છાયા કુવામાં સંત રે તસ્કરોની માતા તસ્કરોની એજી માતા રૂવે રૂપિયાની માય મારી બેની રે મારા પાયલ રે નરપુરા રે મળે તો રામ રેડી ઓલા દુરી જનિયાને એ દેજો આડા ડુંગરા રે મારી બેની ઓલા દુરી જનિયાને એ દેજો આડા ડુંગરા રે મારા હરિજનો ને
મારી ભેળી રે કોઈ પુરાને મળે તો રામ ભેળી રે ખાડા ખબોચિયાની દેડકી રે એવા ખાડા રે ખબોચિયા માયની દેડકી રે જાણે સમુદરિયાની લહેર મારી નર પુરાને મળે તો રાવું રાવું રે એવલા રાઠોડું ના કુળમાં સતી વિરલબા બોલિયા રે મારા સંતોનું ભજનનું સોહર પૂરું થયું. ઓલી એની બેનું હામ્યું 1500 વાળીઓ બેઠી થયું ને એકબીજાને કોણિયું મારે જોયું. કુંભરાણો કાકીડો ડોલે એમ ડોલવા માંડ્યો. હજી કાલ સવારે કાંઈ ખબર નથી પડતી. હાવ ખોટે ખોટી આંખું વીસી ગયો બગલાની ઘોડે. ત્યાં બીજી ત્રીજી કે તમે ભજન બેનું ભજન સાંભળવા આવ્યું તો કે હા. આમાં હું સાંભળ્યું ભજન પણ શેનું એ ખબર નથી. તઈ હું ધક્કા ખાઉં છું કે તને ખબર પડે તો કે હા. સાંભળી લ્યો. આ બાઈ રામસાગરમાં એમ બોલતી હતી કે ખાડા ખાબોચિયામાં એલી ડેડકી એ સુરજાને સમુદરિયાની લેર. એ બેનું આ બે જણા તો એને સમુદ્રમાં મોજ કરતા હોય એમ આપણને ખાડા ખાબોચિયાની ડેડક્યું કીધું. હાલો હાલો આવાના ભજન સંભળાય. ઉઠીને વયું ગયું બધું રાજમહેલ ભેગ્યું અને આ 4 ભજન જાય નીરલબાઈએ પૂરા કર્યા. ત્યાં નકરા ગાડલા પડ્યા હતા. નીરલબાઈ કે મહારાજ આ મારી બહેનું બધા ક્યાં ગયા? એ કે મેં તમને નહોતું કીધું એને જમવાનું હદે પણ ભજન નો હદે. એ ઘણાઈને હદી એવું છો. હા કુંભારાણા કે છે આવો લાવો મારા સંતો પધાર્યા મારા હંસો પધાર્યા. એ કાંઈ નહીં એના ભાગમાં નહીં હોય એમ માનવાનું. આપણે તો આપણો ધામલો ચાલુ રાખવાનો કાયમ ભજન સત્સંગ. અને નીરલબાઈ એક ભજન બોલે અને ભજન ખોલે, એક ભજન બોલે ભજન ખોલે. જામો પડી ગયો બેયને. મેળાવડો પૂરો થયો. એમાં ઘણો સમય વ્યા ગયા પછી પેલા ગઢવી જે લગ્ન કરાવીને ગયા હતા ને એને યાદી આવી
કે આ કુંભારાણાને પરિણામીને તો હું આવ્યો, ઓલી બાઈઓ આ કુંભારાણા કાંઈ વિકાસ કર્યો કે ન્યા છે? હાલ જરા તપાસ કરી આવું. અને જે સમયે ભજન હાલતા હતા એ જ સમયે ગઢવી આવ્યા, અને આવ્યા તારો કુંભારાણો તો હવે સમજદારીના ઘરમાં ગુરુગમ જાણી લીધેલો માણસ, ગુરુમુખી થઈ ગયો. અને ગઢવી આવ્યા, ભજન હાલતા હતા, પણ નીરલબાઈ ના હો, નીરલબાઈ ના હાલતા હતા. કેવા? કુંભારાણા રે એવાય આપણે એને ધણીએ કેદી સૃષ્ટિ રે રચાવી રે. અષ્ટકૂળ પર્વત નવકુળ નાગ આવા સતના વિશ્વાસે સદાય ઋષિ મુનિ સિદ્ધા. સાધુરા પૂજા રે નિર્વાણ આવા સતના વિશ્વાસે સદાય એ ઋષિ મુનિ અને ગઢવી આવ્યા. કુંભારાણાને મોજ આવી ગયો. ગઢવીને આવકારો કેવો દીધો? એ ભલો બાપ, ભલો, ભલે આવ્યો બાપ. મોજ આવી ગઈ ગઢવીને જોયા પછી. ગઢવીએ વાત હાવ સાચી કરી કે આ એક જ બાઈ સ્વર્ગના નગારા વગડાવશે. અને એને યાદી આવી અને મોજ આવી હો. ગઢવી માગી લ્યો, માગી લ્યો, આજ મને મોજ આવી. માગવું નથી હો, કે માગવા વાળો નથી. નહીં નહીં, કુંભારાણા કે મને નહીં હાલે, માગવું જ પડશે, મારે દેવું છે. ગઢવી કે મારે જોતું નથી કાંઈ. નહીં નહીં, એકવાર કહી દો. ગઢવીએ કીધું. કુંભારાણા કે સોનું રૂપું જેટલું જોઈએ એટલી જમીન જાગીર હું માગો જોઈ. અને ગઢવી બોલ્યા હો, સોના રે રૂપા રે મારે અતિ રે ઘણેરા રે આવા સોના રૂપા રે મારે અતિ મોરાનો કે છે. રૂપુરે માગો તો ગઢવી સોન લાયા પૂરે અને આપું આપું એ ગરથ ને ભંડાર રે ભલો ભલો મેવાડ ગઢમાં રાજા રાણો પૂંગો રાજા રાણો રૂપું માગો હોનાની ઈટું દઉં. ગરથ ભંડાર, ગરથ ભંડાર. ગઢવી કે કાંઈ જોતું જ નથી ભાઈ, હું કામે હેરાન થાવ છો? નહીં, કુંભાની મોજ ખાલી ન જાય. અને ગઢવીએ લાગ માર્યો. હે હા, માગી લો. કવિના વાહે પીડ્યા છો?
માગી લઉં? હા કીધું માગી લ્યો. માગું? અરે ભાઈ ઈ તો કઈ રહી માગો એમ. બીજી વાર કીધું માગું. લે પણ કેને કહેવાય માગું માગું શું કરો? તો સાંભળી લ્યો મહારાજ. સોના રે રૂપા રે મારે અતિ છે ઘણેરા રે એ સોના ને રૂપા મારે અતિ છે રે ઘણેરા રે તો અને માગું માગું એ કુંભા તારી રાણી રે આમ કીધું. માગું કુંભા તારી રાણી. તા તો ઢગલો થઈ ગયો. એ માગવાની વસ્તુ છે? વિચારીને બોલવાનું. વિચારે શું ગઢવી કે તમે કીધું ને મેં માગ્યું. કયું ના પાછળ પડ્યા તા માગો માગો માગો. લે તારે રાણી દેવી દે. નિરલબાઈએ કુંભારાણા સામું જોયું. કુંભારાણાએ નિરલબા સામું જોયું. એ આંખોએ વાતો કરી લીધી. એ કે આપણને ગુરુ કહી ગયા તા હો, ખરાખરીનો ખેલ આવે ને તો એ ચોઘડિયું છાત્રી ન જાય હો. હે આ ઈ નહીં હોય ને કેને ખબર? એ માગે ઈ દઈ દેજો. ના પાડતાની આશરાનો ધર્મ વયો તા. પણ એને કેવું માગ્યું? અરે ગમે એવું માગ્યું હોય તો હું. આ કઈ રાણી માગવાની વસ્તુ છે? નિરલબાઈ કે કાનમાં કાનમાં કીધું. એ કે એને એમ કહી દો ગઢવીને કે કુંભા વિનાની એકલી રાણી ભાળો તો લઈ જાજો. કુંભા વિનાની એકલી રાણી જો તમારી નજરમાં આવે તો તમે લઈ જાજો. એનો અર્થ સંતો કહે છે કે નર નારી એકમતા હોય, નર નારી એકમતા હોય એ એની ઘરે કોઈ કાંઈ કહેવાપણું ન હોય. આ તો બેને નોખા નોખા થાય. ભાઈ ઉગમણી હાલે, ભાઈ આથમણો હાલે, એના ઘરમાં ખાતર પડે. નિરલભાઈએ કહી દીધું. કુંભા કહી દો કુંભા મહારાજ વિનાની રાણી રેઠી ભાળો તો લઈ જાજો. અને હા પાડી અને હાંજે દિયા આથુમાની તૈયારી. ગઢવી હાલ્યા રાજમહેલે. રાજમહેલે હાલી અને દરવાજા નંબર 1. આ તો 1500 નો રાજમહેલ છે હો. નિરલબાઈએ શું કર્યું? ખૂબી હે રામા હે રામા હે રામા. આ મારી આબરૂનો સવાલ છે, આબરૂ રાખજે. 1500 રાણીના રાજમહેલમાં એમાં જ્યાં જ્યાં દ્વાર હતા ને એમાં દીવા ગોઠવી દીધા. અને ગઢવી આવ્યા. અહીંયા ખૂબી નિરલબાઈએ કરી. સાંજરે પડીને સતીએ દીવડિયા પ્રગટાયા રે. સાંજરે પડીને સતીએ દીવડિયા પ્રગટાયા રે. એમાં શું થયું? ગઢવી આ બાયલું ખોલ્યું અને જ્યાં જ્યાં જુએ ત્યાં એક કુંભો ને એક રાણી રે. જેટલા બાયના ખોલ્યા એમાં પલંગ માથે જ્યાં જોવે ત્યાં તો કુંભો ને એક રાણી, કુંભો ને એક રાણી, કુંભો ને એક રાણી. એ હવાર પડી ગયું. સવાર પડ્યું તો આ વાતનો અંત ન આવ્યો. અને છેવટે ગઢવી થાકી ગયા.
આવ્યા કચેરીમાં આવ્યા હતા, ન્યાય કુંભો બેઠા હતા. ત્યારે મગજમાં બેઠું નહીં કે હા ઓલા રૂમે ખોલીને જોયું તો ન્યા હોતે હતા, અને કચેરીમાં આવ્યો તો ન્યા હોતે હતા. અને અંદરથી કહેવાય ગયું રાઠોડું ના કુળમાં સતી નીરલબાઈ બોલ્યા રે. અને હાચો એ ધર્મ રે સવાયો રે. એ ભલો